નહીં બાબરા, આ હરપાલને જીવતા તું એક કરણ સુધી ક્યારે પણ પહોંચી શકીશ નહીં. હા તો તૈયાર. બાબરા, હું તારી ચોટલી એક દિવસ હું જરૂર પાછી આપીશ. તે પહેલા તારે મારા બધા જ કામ કરવા પડશે. જા, અત્યારે તું અહીંયાથી ચાલ્યો જા. હું જ્યારે બોલાવું ત્યારે તું હાજર થજે. અને હું જાણું છું કે આ ચોટલીમાં તારી જિંદગી સમાયેલી છે. તમે કહેશો ત્યારે આવીશ. તમારા તમામ કામ કરીશ. મને મારી ચોટલી પાછી. જા તો બાબરા, હું બોલાવું ત્યારે તું હાજર થજે. જરૂર મારી. મને મારી ચોટલી પાછી આપી દઈશ. ત્યાં સુધી બાબરાની તાકાત નથી કે મહેલ સુધી આવી શકે. સાચી વાત છે બાબુ. કરણ વાઘેલાને હરપાલદેવનો પ્રણામ. પધારો હરપાલદેવ, પધારો. તમારી વીરતાની વાતો સત્ય હતી, ત્યાં આપ આવી પહોંચ્યા. આપના આવવાથી આનંદમાં ઘણો જ વધારો થયો. આજે આપ આ બાબરા ભૂતના ભયમાંથી મુક્ત થયા છો. શું વાત કરો છો? કેવી રીતે? આ બાબરો ભૂત તે મારા વશમાં થઈ ગયો છે. હવે પછી કોઈ દિવસ કોઈને પણ ત્રાસ નહીં આપે. એની કોઈ ખાતરી, કોઈ પ્રમાણ? તો જુઓ, આ બાબરાની ચોટલી છે. આમાં તેની તમામ શક્તિ સમાયેલી છે. તેનું મોત પણ આમાં સમાયેલું છે. અને વધુ ખાતરી જોતી હોય તો બાબરાને અહીં બોલાવો. કેમ કોટવા? બોલાવશું? નહીં બાબુ, મને રાત દિવસ બોલો માર ખાધો ને બાબુ, એને નહીં બોલો. મને રાત દિવસ એના ભણકાર વાગે છે. હરપાલદેવ, મને તમારી સત્તા પર પૂર્ણ વિશ્વાસ છે. આપે મને નવું જીવન દાન આપ્યું છે. હું આપના પર પ્રસન્ન છું. માટે માંગો, જે જોઈએ તે માંગી લ્યો. નહીં કરણ વાઘેલા, મેં તો મારી ફરજ બજાવી છે. નહીં હરપાલદેવ, આ રાજ્યની અંદર જે પણ વ્યક્તિ વીરતા ભર્યું કામ કરે તે ખાલી હાથે પાછો જાય તો અમારી માટે લાંછનની વાત છે. માટે માંગો, જે જોઈએ તે માંગી લો. હું પણ એક શૂરવીર છું. હું કોઈની સામે હાથ લાંબો ન કરું. છતાં આપ કદરદાન છો અને અતિ આગ્રહ કરો છો તો માંગુ છું. માંગી લો, જે જોઈએ તે માંગી લો. તો હું એક રાત્રિમાં જેટલા ગામના તોરણ બાંધું તેટલા ગામ આ હરપાદેવને મળે. કહો, છે મંજૂર? હરપાલદેવ, તમે એક રાત્રિમાં
બહુ તો 5-25 ગામના તોરણ બાંધી શકો. એના કરતા હું તમને 500 ગામનો ગરાસ આપું છું. નહીં મહારાજ, મારે તો મારી કાંડાની તાકાત ઉપર ગ્રાસ મેળવવાના છે. ભલે, જેવી તમારી મરજી. હરપળદે, હું તમને વચન આપું છું કે એક રાત્રિની અંદર જેટલા ગામના તોરણ બાંધી બેડા ચડાવશો તેટલા ગામ તમારા. બહુ સારું. બાપુ દિલદાર બાંધે બાપની પાળ ખોવા બેઠો છે રાજપાટ ને ક્યાંથી આવે વૃદ્ધિ. જ્યારે જ્યારે પૃથ્વી ઉપર પાપ પૂર્તિ વધે છે ત્યારે ત્યારે દેવ અને દેવતા દેવ અંશ રૂપે આવી અને પૃથ્વી ઉપર પાપ પૂર્તિનો નાશ કરે છે. તેવી જ રીતે દેવી શક્તિ હું અને હરપાલદેવ દેવ. પાપ પૂર્તિ આચરતો કરણ વાગેલો અત્યારે તે અભિમાનમાં ચકલા ચોર બની ગયો છે અને અધમતાના કૃત્ય કરી રહ્યો છે. ક્યારે અધમતાના કૃત્યનો અંત આવશે? ક્યારેય આવશે નહીં. આ અધર્મ કૃત્યનો અંત ક્યારેય આવશે નહીં. આ કરણ વાઘેલાના અધર્મ કૃત્યનો અંત આવી ચૂક્યો છે. કોણ હરપાલદેવ? આપ કચેરીમાં ગયા હતા તો શું સમાચાર લાવ્યા? દેવી, આપના કહેવા પ્રમાણે કરણ વાઘેલાએ માગવાનું કહ્યું તો મેં એક રાત્રિમાં જેટલા ગામના તોરણ બાંધું તેટલા ગામ આ હરપાલદેવને મળે તે કરણ વાઘેલાએ મને વચન આપ્યું છે. તો દેવ, આ ગામમાં આપણે બાબરા ભૂતની મદદ લેવી જોઈએ, માટે બાબરાને અહીં બોલાવો. ચાલ બાબરા, જલ્દી હાજર થા. મારે